જય શ્રી રામ ને જય ઠાકર ભાઈ બધે. હું આ તમારો ભાઈબંધ બીકાયર અને સ્વાગત કરતો આજના નવા વ્લોગમાં. તો ઉગ્યાના પરમાં મોવાર વાંટથી પગે વરે બધે ચાય બાય પીરવડીની અને રવાના કાઢીના અને વાહે આપે પણ ગાડી લઈને નીકળું ગા. હવે જોઈએ આગળ ક્યાં આગળ ઉગતા મોવાર વાંટથી નીકળું અને આપે પગે આવતા થોડાક મોર થઈ ગયા અને આગળ ગાડી ઊભી રાખું દીની. આ જ્યાં કણે સોલાર પૂરી થતી હું કણે અને હવે પગે વાર આવતા અહીંયા કણે ચાય નાસ્તાની વ્યવસ્થા કરું અને પછી વરું આગળનું સફર કરું ચાલુ ને લગભગ હવે ગાડી ફેરાવને લઈ જવી પડે કારણ કે બનીમાં વરસાદના કારણે ગાડી હાલશે નહીં અને લગભગ હવે તો પગેવારાએ પહોંચી ગયા ઘાટઘાટા બાજુમાં એટલે હવે ચાય નાસ્તાની વ્યવસ્થા કરીએ. હમણાં સંગવારે આરતી બારતી કરાવું અને ચાય નાસ્તો કરું ને રવાના કરી નાખ્યા અને હવે અહીંયાથી આ છોરા ભેગા આપે ચાય નાસ્તો બાસ્તો કરું ટપડિયા બધા હરાવું અને પછી આપે નીકળી જાઉં. શાબાશ. આ કેમેરો આમ આવતો ને ડાયરેક્ટ ચલો જ ભણતે હોશિયાર થવું ગયો હવે આપે શામજીભાઈને આપે ચાય નાસ્તો કરું અને નીકળી ગાડી લઉં ટપડીએ બપડીએ હેરાવું. સંગવારે ખવરો પીરો ને રવાના કીધા ને વાંહે આપે પણ બધું જે થોડો ઘણો નાસ્તો કરવાનો હતો એ કરી લીધો અને નાસ્તો કરું ને હવે જે સામાન લડો બધો હેરાવવાનો હતો એ બધો હેરાવને આ જીપડામાં ચડાવ રાખ્યો અને હવે અહીંયાથી નીકળીએ આગળ ચાય બાય પીરાવી પે 10 વાગે લગભગ 7 વાગ્યા હશે. અહીંયા કણે નાસ્તો બાસ્તો કરીને હલાવ્યા ત્યાં હવે જઈએ વરું આગળ. ઉहाँથી બધો સામાન હરાવી લીધો અને પછી આપણે ઉहाँથી નીકળું અને ડાયરેક્ટ પહોંચ્યા અમરાપર ગામમાં અને અમરાપર ગામમાંથી ડાયરેક્ટ આગળ નીકળવાનું હોય લાખારા અને લાખારા આપણો સંઘ આપણે ભેગો થવું જોઈએ. હવે ડાયરેક્ટ ઉપશું લાખારા હું ચાય બાય બનાવું ને પીરાવશું વરું. અમરાપર લાંગુને લાખારા પહોંચ્યા ને લાખારા બધે પગે આવતા ત્યાં પાણી વાણી પીરાવ્યો અને વ્યાયામ ખાધો અને હવે જઈએ બાનિયારી ચાય બાય બનાવશું વરું. એકાદી વાર ચાય પીરાવડી ને વરું થોડોક કફ થઈએ વાંધો ના આવે. લાખારાથી થોડાક આવું ને આપણે બિનિયારી જે પગે હતા બધે ચાય બાય પીરાવડીની આ મંદિરે અહીંયા કણે ચાય બાય બનાવી હતી અને ત્યાંથી ચાય પીરાવીને રવાના કર્યા બની જાય પાસે. હવે થોડાક આગળ જઈએ તો વરું બપોરના નાસ્તો બાસ્તો કરું અને હવે અહીંયાથી હાલી આપણે થોડાક આગળ અને બિનિયારીથી ચાય બાય પીરાવડી. બાનિયારી ગામમાંથી બધે ચાય પાણી પીરાવડીના અને ચાય પાણી પીરાવને રવાના કીધા હતા અને આપે વાં બોલેરો લઈને પહોંચ્યા અને આપણે આ બનીને પહોંચ્યા છીએ. હવે આમાં ખારાણ રૂગી ક્યાંક ગાડી હાલતી નહીં ડ્રિફ્ટ મારતી રહી પણ મળી ને હવે લગભગ દેખાતા હશે આવતા બે વરું ક્યાંક ચાય બાય પીરાવીએ તો થોડોક ટેકો થવું રહે ને વરું થોડોક પત થઈ જાય લગભગ 1 ખણ વાગતો હવે આવે તારે ખબર પડે ને અહીંયા કણે 2 વાટું ત્યાં જાવ કે ખબર નહીં પડી આવે એની વાત જોઈએ. હા હેલો ગાઈસ ચાલો આથી જાવ ગો રૂગો ચાલો સાહેબ બીજો નહીં આવતો ને વર્તા હા મસ્ત લાગતે એ સારું બોલતે ઠીક હે. ખારોઈથી આગળ લાંગુ ને વચ્ચે એક રામાપીરનું મંદિર આવતો ત્યાં બપોરના રોટી બોટી બધે ખવડાવડીની અને એમાંથી હાલતા થવું ને આપણે પહોંચ્યા ડાયરેક્ટ કેનાલ પાસે અને અહીંયા કણે આપણી ગાડી ઊભી રાખું દીની અને પગેવાર અમે આ રસ્તેથી આવતા હોય વાટ જોતા કેટલીક વારમાં પહોંચતા અને આગળના ગામમાં જાઉં ને હવે રાતના વિયારાનું કંઈક કરવાનું હોય. હવે કેનાલ કણે પહોંચી ગયા ને કેનાલ કણે પહોંચીને જોયો તો આ મેસીભાઈ રહ્યા કેમ્પર જરાક લોલરું ગઈ હતી ત્યાં ઢેસડું ને યાદ આવે અને ભાઈ આ બોલેરો કેનિક વે એનાથી આ વિડીયો પહોંચાડ્યો તો કેનાલ કણે બધાય પગેરા પહોંચ્યા હતા અને હું કણે બધે આરતી બારતી કરાવડીની અને આપણે ડાયરેક્ટ પહોંચ્યા ખારોઈ ગામમાં અને અહીંયા કણે આપણી ગાડી ઊભી રાખુડીની ને હું અહીંયાથી વરસાદી લઉં ને આગળ મંદિરમાં ક્યાંક ખાવાનો પ્રોગ્રામ હે હું કણે જવાનું. રાતે ખારોઈથી નીકળું ને આગળ એક આ કપૂર સતી માતાજીનું એક આ મંદિર હે અહીંયા કણે બધા રોકાણા હતા વિયારો અહીંયા કર્યો હતો અને સવારના પોરમાં ચાય બાય પીરાવું અને રવાના કરી નાખ્યા અને આ ક્લિપ આપણે ઉગિયારના શૂટ કરીએ કારણ કે રાતે થાવ તો લેટ અને આ વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. વ્લોગ સારો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધી રામ રામ.